ગૌરી, એ ગૌરી, શું? આ ઓલી પનવતી ત્યાં દેખાતી નથી, ક્યાં ગઈ? છાઈસ નું કઈ ગયા હે, પોણી કલાક થઈ હજી નથી આવ્યો. તું એને છે ને સમજાય, આ રખડવાનું બંધ કરે. હું સમજાવું? અરે હું તો સમજાયું થાક્યો છું. મેં કીધું હવે વધારે પછી મારાથી કહેવાય નહીં. શું કામ ન કહેવાય? હે, અહીંયા છે ને હાહુ, અને મોટા તમે જ છો ઘરમાં. તમે નહીં બોલો તો કોણ બોલશે? આ નથી બોલતા ને એનું જ પરિણામ છે. છાઈસ લેવામાં ત્યાં 10 મિનિટ થાય, પોણી કલાક ન થાય. એને એટલી ભાન નથી પડતી. આવતા વેત મારા દીકરાને ભરખી ગઈ, હવે વિધવા થઈ છે તો કોને હારી ઊભું રહેવું, કારે ક્યાં જવું, એ કાંઈ ભાન નથી. બાપુજી, હા તો દીકરી થઈ ને એટલે તમારી અમુક મર્યાદા આડી આવે. બાકી તમને એવું નથી લાગતું કે આને વિધવા થઈ ગયા પછી કંઈક વધારે જ સંસારના ભરખા હોય એવું? હોય, કારણ કે હજી ઉંમર નાની છે. પણ એટલો બધો સરસ હોય તો બાપના ઘરે જઈને ઘરઘી જવાય ને, જાતી નથી પછી. ના, બાપના ઘરે જાય તો દુનિયા વાતું ન કરે કે વિધવા થઈને તરત બાપના ઘરે આવતી રહી. આ પૈણવાનો આને આટલો બધો મોહ હશે. આ તો કરવું છે હું, અહીંયા હાહરિયામાં રહેવું છે, બધાય ખેલ ખેલવા છે ને દુનિયાની નજરમાં વિધવા થઈને ફરવું છે. અરે હું ગામમાં જાઉં ને તો બધા પૂછે ઈ કે આ તમારી છોકરીને આજે લગ્ન બાકી છે ને તોય બચારી બજારે ક્યારેય દેખાતી નથી ને. અને ઓલી તો વિધવા છે તો એ કે જ્યારે જોવો તે ભટકતી જ હોય. ગામ આંધળું તો ન હોય ને, અને કોઈ શેરીની ધૂળ નથી ખાતા, કોઈને ખબર ન પડે. બધી બાયુને ખબર પડતી હોય. આપણા ગામમાં કેટલી વિધવાયું છે, કોઈ દી ડેલી બેલ પગ મૂક્યો હે? અને આપણી ચોરના માથાની જેમ જ્યાં હોય ત્યાં ભાટકતી હોય. પણ બધાને એવા શોખ ન હોય ને. હા, આપણીને છે એવા શોખ, પણ હવે એનો બાપના ઘરે વહી જાય તો સારું, નકર આપણું નાક કપાહે. બાપના ઘરે ન જાય ને તો એને મોકલવાની હોય. બાપુજી, આ તમે હાવ માઈકાંગલા થઈ જાવ. તમારો ગગો ગયો છે, કોઈ બીજું નથી ગયું. અને તમારો ગગો ગયો એની વાહે એને જરાય શોખ નથી. હા સાચી છે, મારે તારો સપોર્ટ જોવે છે એટલે હું અરે બોલો, ક્યાં સપોર્ટ જોઈ? હું બેઠી છું. તમારે બસ આપણે બે જઈ અને મળીએ. કોને? તારી ભાભીને આવે એટલે વધાવી લઈએ કે તમારા બાપાએ જેમ તમારા ઘરેથી તમને વળાવ્યા થાય એમ અમે અમારા ઘરેથી તમને હવે વળાવવા માંગીએ છીએ. કાંઈ વાંધો નહીં, હું તો તૈયાર જ છું. સીધી રીતે એને કહેવાનું કે કા તારા બધા વર્તનમાં સુધારા કર અને કા પછી તારા બાપના ઘરે ઠેલા ભરી નીકળ. અને જો કાંઈ ન કરવું હોય ને તો એને કઈ દવા પીને મરી જા, પણ અમારી આબરૂ કાઢવા. અને તને હું શું કામ મારી રાખું છું? હું કઈ બીતો નથી એનથી, પણ હું એકલો હોઉં ને લઈને આવી બાયું છે ને ખોટો આરોપ નાખ્યો હોય એવું તું સાક્ષીમાં તો રહે. હા, એ વાત તો સાચી. હે આમે શરમ વગરની. મને તો શું લાગે ખબર બાપુજી, હોય ન હોય એને વાહલી શરીરમાં કાંઈ કે ગમે એ કામ તમે મોકલું હોય ને બરાબર, કામ પાદરમાં હોય, પાદરમાં થાય નહીં, વાહલી શેરીમાં આટો મારીને પછી જ આવે. બોલો હવે એવું તો શું હોય છે વાહલી શેરીમાં? એ તો બધી ઊંડી તપાસ કરવી પડે બાપુ. અને હે ને, હું તો ગામમાં જઈ ન શકું. ગામમાં તમે જાતા હોય, 5 માણા ભેગા તમે બેતા હોય, આ વાહેલી શેરીમાં કોણ હે, હું હે, કેટલા જણા હે, કોના ઘરે આવે જાય હે, કોના ઘરે બેહે ઉઠ્યા, બધું જાણો. આ કાલ સવારે કોક હે ને આવ્યો ને આપણા ઘરના ઉમરા સુધી કેવા કે આ તમારી હોવા અહીંયા કાળા કામ કરે તો મોઢું દેખાડ્યા જેવા નહીં રહે. અરે આ કાળા કામ કરે છે ને એના સાટા તારા ઉપર ઉડે, ખબર છે? તારી હગાઈ થઈ ગઈ છે, જ્યાં કોકને ખબર પડશે ને તો એમ થાય એની ભાભી આવી છે તો નણંદ આવી જ હોય ને, એટલે વહેલી તો તમને શું લાગે નથી ઉઠતા એમ? 2 થી 3 વાર મને સાગરે પૂછી લીધું હશે, હા ભાભી કેમ આમ દી હે? આ ભાભી અમે જઈ આવ્યા હોય તો એમ કે હું દૂધ લેતી આવું. તમારા ઘરમાં દૂધ નહીં હોય અને દૂધ લેવામાં કઈ કલાક થોડી થાય? કેટલી વાર એને મને આડી અવડી રીતે પૂછ્યું. તો એ આપણે વહેલી તકે રસ્તો કરીએ, બીજું શું? જે કરવું હોય તમે કરો, બરાબર. સૌથી પહેલા તો તમે ગામમાં જઈને ભાડ લ્યો કે હે કોણ મૂર્તિઓ જેના ભેગા આ બેન આપણા ઉપડા છે. હા, પણ અત્યારે હાલ ઈ ડેલે આવે એટલે આપણે વધાવી લઈએ, બરોબર? કઈ વાંધો નહીં, હાલ. હવે કઈ ખાવાની ઈચ્છા હોય ને તો બકાલું લઈ આવું, બાકી મેં કઈ રાંધ્યું નથી. નો ઈચ્છા હોય તો મારે ખાલી દાળ ભાત હાલશો. આ તો તને છે કે ભાઈ શાક રોટલી ખપે. હજી મારા ભાઈનું હક પણ નથી થયું અને આ વિચારોમાં કા? હા લે બેન બોલ, હું કહેશો તું? વાહ ભાઈ વાહ,
હજુ તો ભાભી આવ્યા નથી, ત્યાં બેનની વાતો નથી સંભળાતી, બાયપાસ થવા માંડી છે, તો પછી ભાભી આવ્યા પછી શું થાય એની ઉપાધિ થઈશ મને. તારી ભાભી આવે કે ન આવે આ ઘરમાં, તારું સ્થાન જે છે ને એ જ રહે મારી બેન. લાગતું નથી. મારી હવા તો બાષ્પીભવન થવા માંડી, હવામાં ઉડવા માંડી, તો સ્થાન કેવી રીતના નહીં બદલાય? હું વિચારોમાં એ હતો કે આપણા સમાજમાં આ વિધવાઓની જિંદગી કેવી છે, કેમ બધી જ રોકટોક. વિધવાઓની જિંદગી ઉપર તો હું કામ વિચારશું? એટલે એમ કે આ વિધવા હોય એને પ્રેમ કરી શકાય ખરો? બોલો હવે ભાઈ, તારે જેને પ્રેમ કરવો હોય ને એને કરી શકાય, પણ છે ને વેલા હાર કરાય. એટલે શું કે ભાભીનું સુખ બેન ભોગવીને જાય. મને લાગે છે કે તારે માથામાં ધોરા આવશે, પણ તું લગ્નનું નામ નહીં લે. થોડા તો સમય આવે એટલે આવી જ જાય મારી બેન, પણ મારી વાતનો જવાબ દે તું. શું છે બોલ લે કે. આ વિધવા હોય એને કોઈ પ્રેમ કરી શકે ખરો? પણ હું કામ ન કરી શકે? એનું કારણ કે મને પ્રેમ કરવા હાટું મને નથી લાગતું કે ઉંમર, નાત, જાત, વિધવા છે કે કુંવારી છે કે એ કાંઈ જોવું પડતું હોય. અને હું સાચું કહું ને, જો મારો ભાઈ કોઈ વિધવારે લગ્ન કરશે ને તો મને મારા ભાઈ ઉપર ગર્વ થશે. પૂછ કેમ? કેમ? તને ખબર છે ને ભાઈ, જ્યારે આપણી બા વિધવા થઈ ત્યારે બાને હંધાઈ કેવી રીતે હેરાન કરતા. આપણા કાકા કુટુંબના, આપણા મોટા બાપુ અને ખાસ કરીને તો આપણા દાદા નો હોય એવા મેણા દેતા એમને. એ દિવસ તો કેમ ભૂલાય મારી બેન. તું વિચાર કે જો આપણે ન હોત અને બા હજી હતા એના કરતાં નાની ઉંમરના હોત તો એમને કોઈ ટેકો મળી ગયો હોત, અને જો એ ટેકો મળત તો બાનું જીવન કેટલું અસલ રીતે શરૂ થઈ શકત. હા, થોડા ઘણા મને બાનાય વિચાર આવતા હતા, અને થોડા ઘણા આ ગામમાં ઘણી એ વિધવા છોકરીઓ છે આપણા ગામની, વહુઓ પણ છે, અમુક તો પાછી પણ આવી છે. તો એનું જોઈને ક્યારેક ક્યારેક વિચાર આવે કે આ લોકોની જિંદગી કેવી હશે. બધી જ જાતની રોકટોક. હા ભાઈ, એ લોકોની જિંદગી જીવતા નથી, એ માત્ર એમના દાડા કાપતા હોય છે. જે વિધવા હોય ને એને ખબર હોય કે એના ઉપર હું વીતે. આપણે મા બાપ નથી તો આપણને કેવી હોશિયારી છે. ભલે મારી માથે તારો હાથ છે, છતાંય મા બાપની યાદ તો મને ઘણી વાર આવે જ છે ને. હા, મા બાપની યાદ કોને ન આવે કે. આ તો ઠીક છે, તારો મોટો ભાઈ છું એટલે તને ક્યારેય કમી મહેસૂસ નથી થવા દીધી, પણ તોય મા એ મા અને બાપ એ બાપ. એટલે એવી જ રીતે વિધવા હોય ને એને ભલે મા બાપ સાથ આપે, હાહુ હાહરા સાથ આપે, પણ છતાંય ધણી તો ધણી કહેવાય. પણ ભાઈ, તને આવો વિચાર અત્યારે કેમ આવ્યો? ખાલી વિચાર આવ્યો, બીજું કાંઈ નહીં. આ બધું જોઉં છું ને એટલે વિચાર કઈ નથી ને. ના ના મારી બેન, બીજું શું હોય? કાંઈ નહીં, એમ જ વિચાર કરતો હતો. બાકી જેથી તારા ભાઈને પ્રેમ થશે ને ત્યારે એ છોકરી છે ને લાખોમાં એક હશે અને તને ગર્વ થશે એવી જ હશે. બરાબર. પણ ભાઈ, હવે મારી એવી ઈચ્છા છે કે તું વેલાહાર લગ્ન કરી લે, તો હું કંઈક ભાભીનું સુખ ભોગવીને જાઉં. હવે તું તો મારા હાટું છોકરાઓ જોવા માંડ્યો છો, નહીં ને મને કોઈ ગમી ગયો તો હું તો રહી જવાની ને ભાભીનું સુખ લીધા વિના. પણ સોખે સોખું કે નહીં કે મારી યાર બાંધીને કંટાળી ગઈ છો એમ કે ને. હા, એટલે હવે છે ને બાંધીને કંટાળીશું અને મારી હંધીએ બેનપણીઓની છે મારે લગ્ન કરવા છે. પણ તું કરતો થાય ને, તું કર તો માહે મારા લગ્ન થાય. આ ઉપરવાળા જ્યારે ધાર્યું છે ને ત્યારે થઈ જ જાય. ઉપાધિ ન કર, તું તારી ભાભી અરે મસ્તી કરીને જ રહે, બસ પછી જ તને આ ઘરમાંથી વળાવી. બોલ બીજું કાંઈ? બસ એટલું. અને બકાલું લેવા જા તો રાંધવા હું કરું. હા, એ જ હું પૂછતો હતો. તું આ કઈક આમથી આમ આવી કઈક બોલી પણ તે કીધું એમ બાષ્પીભવન થઈ ગયું. તો થઈ જ જાય ને. ચા આવે. એનું ખાવું છે? મારું હાલવાનું છે. શાક તારે ખાવું હોય છે ને તું લાવવાનો છો. સારું, તો મને ભાવે એ લેતો આવું, બીજું હું. એટલા સારા વિચાર છે મારા ભાઈના કે વિધવાના જીવનનું વિચારે છે. મારા ભાઈને કોઈ વિધવાય મળી જાય તો ના ના, હું કામ એવું વિચારું, મારા ભાઈને તો કોઈ અપ્સરા જેવી મળશે. છાશ લઈ આવ્યા એમ ને? પાણી ભરવા ગઈ હતી. તો મને છાશ નું કઈ ગયા હતા? છાશ પછી એને કીધું હતું કે પછી લઈ જાજો, હજી બનાવવાનું બાકી છે. સમજાણું? મને તો બધું સમજાય છે, પણ આ તારી ભાભીને ક્યાં સમજાય છે કે હવે આ ઘર મૂકીને જઈને ત્યારે ઘરકી જાય એમ.
બાપુજી આ ઘર મૂકીને હું ક્યાં જાઉં? હા, આ ઘર મૂકીને ક્યાં જાય? આ ઘર મૂકે તો ગામ મૂકવું પડે ને ગામ મૂકી દે તો એનો જે ઓલો રાખેલો હે એનું શું થાય? બેન કોની વાત કરો છો? જાગેરેથી મીક પેલા રાખેલો છે કે રાખેલા છે? ની તો ઈ જાય હે. આ આટલી બધી વાર કેમ લાગે? બેન ત્યાં ગળતી હોય ફર ક્યાં લે. બધું હોય? શ્વાસ લેવામાં ગળદી હોય, પાણી ભરવામાં ગળદી હોય, જ્યારે મોકલો તો એનું એ જ. પણ મેં તમને કીધું તું બેન કે તમે મીઠું પાણી ભરી આવો તો તમે ન ગયા તો ખાલી થઈ ગયું તું. દાળ તમને ખબર છે ને મીઠા પાણી વગરની પાકતી નથી તો ભરવા ગઈ. શરમ કર, શરમ. આ તારા બધા હે ને ખોટા બાના રેવા દે. અરે માણે એટલો તો વિચાર કરે ને કે ધણી ગયો નથી કઈ જાજો સમય થયો, વરહ થયું હે. આ વરહમાં તો તે તારા બધે ખેલી ચાલુ કરી દીધા. બેન મેં કોઈ ખેલ ચાલુ નથી કર્યા. હા તમે કામ ન કરો તો મારે તો જવું પડે ને અને હું બાયણે જાઉં છું પાણી ભરવા. અરે પણ કામનો ટાઈમ હોય, પાણી ભરવા જાવ તો 10 મિનિટમાં પાછું અવાય, શ્વાસ લેવા જાવ તો 5 મિનિટમાં પાછું અવાય. આ કલાક ક્યાં ભાટકો છો? કલાક ક્યાં થઈ બાપુ? 15 મિનિટ થઈ ખાલી. જો આ તારા રોવા ધોવાના બધા નાટક બંધ કર. મારે તારી એકેય વાત નથી સાંભળવી. મેન મારા બાપે એવું નક્કી કર્યું હે કે તું હે ને હવે તાર બાપના ઘર પાછી વળી જા. ને બેન નહીં. આવું કરો મને. અહીંયા તમારા ભાઈની કેટલી યાદો જોડાયેલી છે અને મારી જિંદગી અહીંયા જ વિતાવવા માંગુ છું. ના. તું તારી જિંદગી અહીંયા વિતાવીશ ને એટલે વેલા મોડું અમારે મરવું પડશે. આ તારા ખેલ જ ઈ રીતના હે. હજી તમારી ઉંમર નાની છે અને આમ લોકોને ખબર વગર જ્યાં જ્યાં ભટકવું એની કરતા એકને ખીલે બાંધીને બેસી જાવ તો સારું. હા ભાભી, અમે સમજી હે કે આ તમારી નાની ઉંમર હે, નાની ઉંમરમાં વિધવા થયા હો, હજી તમને તમારા સંસારના અભરખા તો હોય જ. અમને કોઈ વાંધો નથી. તમારે તમારા સંસારના અભરખા જ્યાં જઈને જેની આરે પૂરા કરવા હોય કરો, પણ ભાઈ સાહેબ અમને મૂકો. બેન કુદરતનો તો ડર રાખો. હું કામે કહેડ બોલો છો? હું તમને ક્યાં નડું છું? આમાં કુદરતનો ડર છે ને એટલે જ અમે તમને કહીએ છીએ કે તમારી ઉંમર નાની છે, આવી રીતે જિંદગી પસાર ન થાય. એટલે તમે કહેતા હો તો હું તમારા બાપના ઘરે મૂકવા આવું. નહીં બાપુ, તમારા દીકરાને વસન આપેલું છે ફેરા ફરતી વખતે. તો એવું વસન કેમ ન આપ્યું કે તું જાય તો હું યારો યાર વહી જાય એમ? બાપુ એ કઈ આપણા હાથની થોડીક વાત છે. હોય જ ને. એમાં શું હોય? આ મારા ભાઈને તો ભગવાન એની મરજીથી લીધો. તું તો તારી મરજીથી જઈ હગસ કે નહીં? હે એમ જવાતું હોત ને તો ક્યારની બોલ જાવું હે બાપુ? ગમે ત્યાંથી ટીકડા ગોતો, ગમે ત્યાંથી દવા ગોતો. તાર જાવું હે બોલ, હમણાં મોકલી દઈ. હું કામે કરો છો? તમે કામે હેરાન કરો છો? હા, કા મારા દીકરા પાસે જા ને કા તારા બાપના ઘરે જા, એટલે અમે તારી પડો તમારે છૂટી. બેન તમને ક્યાંય કોઈ દિવસ કાંઈ મેં કીધું છે? આ તમારા દીકરા ગયા ને 1 વર્ષ થઈ ગયું છે. કોઈ દિવસ નડતર રૂપ નથી થયું તમને. આ 1 વર્ષમાં તમે કેટલા મારા દીકરા બીજા બનાવ્યા? બાપુ તમે હારો બેન તો કે છે અને તમે તો સમજો તમે વડીલ છો. તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો આવા કાળા કામ કરીને. રેવા દો. સમજો હે ને, હાઈ સુધીમાં નક્કી કર. કા તારા બાપના ઘરે ઠેલા ભરીને જા અને કાં પછી મારી ભાઈની વાહે જા. નીકળ. બસ આ જ રીતે હેરાન કરવાની છે એટલે વહેલી તકે આપડી વહી જાય. હાલ લઈ જાય. સાગર, આ તમે આવ્યા તો રોકાય એવી રીતે અવાય ને? ને કાંઈ ખબર પડે છે કે નહીં? રોકાવા નહીં, હું તો ખાલી તને મળવા આવ્યો છું અહીંયા. હા, એ તો મને ખબર છે મળવા આવ્યા. આ પણ તમે રોકાણા હોત તો આપણે કેટલા દિવસથી નક્કી કરતા હતા કે આપણે અહીંયા છે ને માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા જવું હતું. તારે તો હું આવું એટલે બધે જવું જ હોય. ખાલી ફોનમાં વાત કરી લેવાય ને, આતાને થોડીક વાર જ મળવાનું હોય, પછી કોકને ખબર પડે તો હું કહે ખબર પડે બુદ્ધિ વગરની. એમાં શું કે તમે કઈ થોડા મારા બોયફ્રેન્ડ છો? આપણા બેના લગ્ન થવાના છે. તો મને ખબર છે. એક મિનિટ, બસ બહુ વાતો કરો પા. હા આલ્યો કુમાર પાણી. પકડો આ તમને ખબર પડે છે કઈ? હે આ વિધવાના હાથનું? અરે અમે તો અમારા ઘરમાં મોઢું ન જોઈએ, નાના હાથનું હું પાણી પીયું.
એક તો પહેલી વાર આવ્યું છું, પાણી તો તારે ભરીને પીવડાવાય ને મને. કુમાર જો તો હું માણા જ વિધવા ચલ પા ભાભી, ઘરનો જમાઈ છે એની સામે લપ ન કરતા. સાગર, ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર કે તમે ભાભીના હાથનું પાણી નહીં પીવો. અરે અમારા ઘરમાં છે ને સવારમાં ઉઠીને જો આ વિધવાનું મોઢું જોવાઈ જાય ને તો અપસુકન ગણાય, અપસુકન. અને તમે એના હાથનું મને પાણી પીવડાવો છો. હપસુકન યાર તો હે જ, એમાં કોઈ બે મત નથી. શરમ કરો. અરે ડૂબી મરવું જોઈએ તમારે. અત્યાર સુધી તો તમારા કારણે મારે મારા હાહરિયામાંથી સાંભળવાનું થતું હતું. હવે તો મારા હાહરિયા વાળા કે અપસુકન યાર હો તમે. જો મને ખબર હોત ને કે તારી ભાભી મને પાણી પીવડાવવા આવશે તો હું આ ઘરે આવત જ નહીં તને મળવા. નહીં નહીં સાગર, આટલો બધો ગુસ્સો ન કરો. ભૂલ મારી. હવે પછી હું મારા ભાભીના હાથે કોઈ પણ વસ્તુ તમને નહીં અપવડાવું, ખાવાનું પીવાનું કે કાંઈ પણ નહીં. અરે આજ થયું એનું હું. હવે હું અહીંથી ઘરે પૂગી એટલી વારમાં મારું કાંઈક થઈ જાય તો? નહીં નહીં, ભગવાન કરે ને તમારે અંધાઈ કામ સફળતાપૂર્વક થાય. ક્યારે વિઘ્ન આ પેલું કામમાં જ વિઘ્ન આવ્યા છે. સફળતાપૂર્વકની તો તમે વાતું માંડો છો. અને મળવા આવ્યો હજી એક વાત નથી માંડી, તા તો પાણીનો આ ગ્લાસ ભરીને આવી ગયા. કાંઈ વાંધો નહીં કુમાર, કોઈ દિવસ કોઈ વસ્તુ તમને નહીં આપું. કોઈ દિવસ કોઈ વસ્તુ. અરે જો હજી શરમ આવતી હોય ને તો હાથ જોડું. બાપા તમારા ઘરે વયા જાઓ, તમારા બાપના ઘરે. હા, કારણ વગરની કોકની જિંદગી ન બગાડો. હા, જો સાગરને આજ તમે તમારા હેઠે પાણી દીધું, ત્યાં જો એનો જીવ એટલો બળતો હોય તો કાલ સવારે જ્યારે અમારા બેના લગ્ન થાય અને અમે બે માંડવામાં આવીશું ને જો તમારા પગલા પડ્યા કે તમારું મોઢું મારા હારી આવે જોયું. એટલે ગૌરી તમે આને વા લગ્ન મંડપમાં લઈને આવશો? જો મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. આને અહીંયા ઘરે જ રાખીને બરોબર ઘરમાં જ રાખજો. મારા મોઢા સામે ન લઈ આવતા, નકર ક્યાંક એવું ન થાય કે જાન લીલા તોડને પાસી ન જાય. હો ના 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 ના, નહીં આવું. નીકળ, નીકળ. સાગર, જુઓ, તમને ખબર કે મારો ભાઈ ગયો એને વરહ થઈ ગયું. વરદીમાં અમે ઘણી વાર એવી કોશિશ કરી કે અમે ભાભીને એના પિયર મોકલી દઈ. હા તો મોકલી દેવાય ને તમારે. નથી જાતા તો અમે શું કરીએ? અને ગમે એમ તો એ અમારા ઘરનું સભ્ય છે. અમે ધારી તો એને તારવી ન હગી. જો લગ્નમાં અમે એમ કેમ કહી કે ભાભી તમે ન આવતા? એ પ્રશ્ન તમારો છે, મારો નથી. મારી સામે જો ભૂલથી ભાભી લગ્નને હું અહીંયા આવ્યો અને દેખાઈ ગયા એટલે જાન લીલા તોરણે પાછી વહી જવાની છે. અને આજે હું શું કરવા આવ્યો હતો? તને મળવા આવ્યો તો મને એમ હતું કે હું બે પ્રેમથી વાત કરું, આ હગાઈ થઈ છે તો એને મળું. અને આ શું થયું? આ શું કર્યું તે અહીંયા આવીને? હૈસે સાગર, ભૂલ થઈ ગઈ. તમે શાંત થઈ જાઓ. અને હું બાપુજી એને વાત કરીશ કે ભાભીનો કંઈક નેઠો કરે. સાચું કહું, શંકા તો અમને જાય કે કાંઈક તો હે જ ભાભીના જીવનમાં જે અમે કોઈ જાણી નથી શકતા. જે કાંઈ હોય ને એ બધું તમારે સમજી લેવાનું હોય. આ હું આવું ને આવું થાય ને એટલે મારા મગજની ડગરી સટકી જાય છે. શાંત થઈ જાઓ સાગર, બેહો તમે. હવે મારે બેહવું નથી. બીજી વાર કોક દીક વાત. તું તારું કામ કર અને બીજી વખત તારી ભાભી છે ને મારી સામે ન આવવી જોઈએ, એટલું યાદ રાખી લેજે. નહીં આવે. ભાભી કેમ છો? કેટલા વખતે મેં તમને જોયા અહીંયા બહાર. કામમાં નીકળવાનું જ બંધ કરી દીધું કે શું? ના ના, તું કઈ દેખાતા નથી. પેલા તો કેવા આવતા તમે અને મારા ભાઈ બેહવા હાટું. કામમાંથી નવરી નથી થતી ને એટલે નથી નીકળતી. ઠીક, કામમાંથી નવરા નથી થતા કે પછી ઘરના નિયમોમાંથી નવરા નથી થતા? ના પાડતા હશે ને બહાર આવવાની? ખબર છે મને. મારા બાપુજી ગુજરી ગયા ને પછી મારા બા હારે મારા દાદી આવું જ કરતા. ક્યારેય બહાર ન નીકળવા દે. કંઈક સારું ખાતા હોય ને તોય એમ કે મીઠું ખાતા શરમ નથી થતી, મારો દીકરો નથી ને. તમારા ઘરમાં આવું જ છે ને? એવું જ છે, પણ ગોપીબેન આ બધું વિધવા સ્ત્રીઓ સાથે જ કેમ આવું થાય છે? કોને એવો
કેવો તે ગુનો કર્યો કે બધું એને જ સહન કરવાનું આવે? સમજુ છું ભાભી, તમને ઘણું દુઃખ લાગતું હશે. આ દુઃખમાંથી મારા બાઈ પસાર થયેલા છે એટલે હું તો સમજી શકું ને. પણ સાચું કહું ને, મને આજ સુધી એનો જવાબ ન મળ્યો કે સમાજમાં આવું હું કામ, જ્યાં આપણા લગ્ન થાય તો એ કેવા આપણે 16 શણગાર સજી હકી નહીં, અને જ્યારે આપણા ઘરવાળા જતા રહીએ એટલે બસ જાણે કે આપણું જીવન જ પૂરું. સમાજની ખબર નથી, પણ જ્યાં પોતાના જ ના સમજે એમાં સમાજને હું દોષ આપીએ. વારે ઘડીએ મને સંભળાવ્યા રાખે છે કે મારો દીકરો તો વયો ગયો, હવે તારું એવું કામ છે ભાવતર વહી જા ને. ભાભી સાચું કહે છે તમારા હારા, તમારા વયા રહીને શું કામ છે? ત્યાં વયા જાઓ ને, ત્યાં તમને હંધાઈ લાડ કરશે. ક્યાં જાઉં? એ તો આના કરતા બે જ છે. મેળા માયરા રાખે છે કે તું જ અપસુ કન્યાડશો, ત્યારે જ તું વિધવા મહિની. હવે તું જ કે મારા ઘરવાળાનું મોત થયું તો હું અપસુ કન્યા ગણાઈ ગઈ. નહીં, એવું કાંઈ નથી હોતું. આ જન્મ અને મરણ તો ઈશ્વરના હાથમાં છે. અને સાચું કહું ને તો જ્યારે કોઈ બહારના માણા દખ દે ને તો એ તમારા ધણીને તે દખ થતું હશે. કેમ કે જ્યારે એ હયાત હોય ત્યારે તો આપણા સુખે સુખી અને આપણા દુઃખે દુઃખી હોય ને, તો પછી મરી ગયા પછી હું કામ હંધુય બદલાઈ જાય? તમારા હારા એ તો એમ કહેતા હતા કે જલપાઓ આવ્યા પછી અમારે હંધુય સારું થવા માંડ્યું. જે ખેતરમાં ઉપજ નહોતી આવતી ત્યાં ઉપજ આવવા માંડી, અને તમે ગાડી હોત લીધી હતી. અલગ વાત છે કે એ ગાડીમાં છો ભાભી, આ ગામના હંધાઈ માણાની મને નથી ખબર, પણ અમારા ઘરમાં હું ને મારો ભાઈ અમે બે આવું નથી વિચારતા. અમારા બેના મનમાં તો એવું છે કે ઉલટાનું જે વિધવા હોય ને એને રાજી રાખીને તો રામ રાજી રહે. તમને જ્યારે ઠીક લાગે ત્યારે તમે ઘરે આવજો. ગોપીબેન, મારી નણંદને મારા હારાને સમજાવો ને, આ બહાર નીકળું ને તો એ મારા ચારિત્ર ઉપર શંકા કરે છે. એને સમજાવો ને, હું બધાય દુઃખ સહન કરી લઈ. મારા ચારિત્ર ઉપર શંકા. હા ભાઈ, માફ કરજો, હું તમારા ઘરે આવીને સમજાવી નહીં શકું. કેમ કે જેમ તમારા હારા છે એમાં ગામના હંધાઈ માણસ છે. જેવું એ વિચારે છે ને એવું જ બીજાય વિચારે છે. કોને કોને સમજાવશું? એના કરતાં તમે તમારું મન ખુશ રહે ને એવું કરો. તમને જ્યારે ઠીક લાગે મારા ઘરે આવો. અને જો તમને ઘરમાં મીઠું ને એવું ખાવાની ના પાડે ને તો મારા ઘરે આવજો, આપણે ઘરે બનાવીને ખાઓ. હું કોઈને નહીં કહું, બસ. ઠીક છે? જાઉં છું. કેટલા સારા વિચાર છે આ ગોપીબેનના. કદાચ મારી નણંદને એવા વિચાર હોત તો હું એ જિંદગી જીવી જાણોત ને. શિલ્પા ભાભી કેમ છો? બસ મજામાં. બહાર ગયા હતા? ના ના, ઘરે જ છું, ક્યાંય બહાર નથી ગઈ. હમણાં દેખાતા નથી, ઓછા દેખાવ છો એટલે. હમણાં ઠંડીનું પ્રમાણ વધારે છે ને એટલે નથી નીકળતી. મારા ભાઈ હતા ત્યારે તો બંને જણા કાયમ એકે દી બાકી નહોતો રહેતો બહાર નીકળવામાં. શોખીન હતા ને. હા, વાત તો સાચી છે તમારી, પણ એવું કંઈ નથી કે મારા ભાઈ નથી. એ તો નસીબની વાત છે. હોત તો સારી વાત હતી, પણ એકલા છો તો પણ ઘરે તો અવાય ને. ગોપી ઘણી વાર યાદ કરતી હોય તમને. ના ના, આવીશ ને. ગોપીબેન મળ્યા હતા મને રસ્તામાં, વાત કરતા હતા કે ભાભી આવજો ઘરે ક્યારેક ટાઈમ મળે તો. હા, અમારા બંને ભાઈ બહેન વચ્ચે વાત થઈ. એટલે તમે મેળા એવી નહીં, પણ એમ વાત કરતા હતા કે અમુક લોકોની જિંદગી કેવી હોય, એટલે કે ખોટું ન લગાડતા. વિધવા હોય, બૈરા હોય, એ લોકોની જિંદગી વિશે અમે લોકો ચર્ચા કરતા હતા કે આ લોકો સમાજના માણસો કેવી રોકટોક કરે છે, ક્યાંય આવવા જવાની ના પાડતા હોય, હું કામ કરતા હશે. હાયલા રાખે. બધાના નસીબ એક સરખા થોડાક હોય છે, બધાના ઘરમાં અલગ અલગ નિયમ હોય છે, તો નિયમ પ્રમાણે તો રહેવું તો પડે ને. હા, નિયમ બનાવ્યા છે ને એટલે જ તે હેરાન થઈએ છે. નકર નિયમ ન હોત તો ક્યાં કઈ વાંધો જ હતો. નિયમના લીધે જ તો પગ ઉચકતો નથી ને.
હા એ વાત એ સાચી છે. હાલો મારે હવે મોડું થાય છે. હા હું જાઉં. કેમ ન ગયું પણ જુઓ અરે પણ ધ્યાન રાખો પડી જઈશું હમણાં. ના ના ચંપલ તૂટે એમ છે. હા ગૌરીબેન હા બોલ બોલ સારું ને. શું છે? કાંઈ હે તો પૂછતા હતા કે ભાભી કેમ છે અને ઠેસ આવે આ હા ચંપલ પૂછતા તૂટવા હતા ભાભી કેમ છે નહીં નહીતર તમને કઈ વાંધો હોય તો હું ધ્યાન રાખું તમારું આમ. હા ના ગૌરી ખોટું ન વિચાર હાચીને પડી જાય એમ હતા એટલે મેં મેં તમને પૂછ્યું હે પણ એમાં શું થઈ ઈ ગયું પડી જાય તો પડવા દેવાતા ને. બેન પણ એમનો વાક નથી. હા હા હું તો ભૂલી ગઈ કા કે તરફદારી કરવા માટે તો તમે અહીંયા હાજર જ છો. એનો વાક ક્યાંથી હોય? તમારે તો જોતું જોઈ કે કોક તમને હાથ અડાડે. જો ગૌરી મનમાં આવે એવું ન બોલ એમનો કાંઈ વાંક નથી કહ્યું ને એમણે બરાબર સમજમાં નથી આવતું તને નથી આવતું. શું કરશો? ખબર છે ને કે મારો ભાઈ ગયો એને વર્ષ દિવસ થઈ ગયું છે. મારા ભાઈની વિધવા છે એમ. હા તો ખબર છે એ વિશે જ વાત કરતો હતો. આવી રીતે હા તમારી બેન છે ઘરમાં. તમારી બેન હારે કોક આવી રીતે વાત કરશે તો હા પોસાય? તો મને કોઈ પ્રોબ્લેમ ન હોય વાત કરે તો કરવા દેવાય વાત કરવામાં શું વાંધો છે. મારે તમારી યાર લાંબી લપ નથી કરવી. આજ પછી મારા ભાભીથી દૂર રહેજો. અને જો રાંગળી રાખ જો એટલો જ બધો શોખ હોય ને તમારા ભાભીને ઘરમાં બેસાડી લ્યો એટલે અમે છૂટી. બેન આ હું વાત કરો છો તમે? આજ છે ને હે જેના હાટું થઈને કલાક થાય છે. નહીં બેન હવે કેટલા મહિને મળ્યા છે ને વાત કરી છે. ઓહો કેટલા મહિના મળ્યા છીએ મને તો ખબર જ નહીં હોય જાણે હે. આ તમને એક કામ કરવા મોકલા હોય અને જે કલાક થાય છે એનું કારણ આ માણસ. બેન તમે જે કહો એ મને ઠેસ વાગી મારું ચંપલ તૂટવા આવે મતો એટલે ઠેસ હોય એટલે અરે આમ કેમ જો નજર એટલી હદે ખરાબ થઈ ગઈ કે તમને હાલવાની ભાન નથી પડતી કે રોડ ઉપર મારે કેમ હાલવું ને કેમ ન હાલવું? ગૌરી હવે ઠેસ તો ગમે એ માણસને આવે આની જગ્યાએ કદાચ તું નીકળી હોય હું તારી સાથે વાત ન કરી શકું. ના ન કરી શકો. હું કામ આ ગામની છે તું મારી બેન જેવી છો મને વાંધો હું જ તારી સાથે વાત પણ કરવામાં મારે એ આ નથી ગામની કરવું. વહુ છે તો એને ભાભી કહું છું અને તું કદાચ પડતી હોય તો તને પકડવામાં વાંધો હું છે. મને હાથ નો અડાડતો અને તને બહુ શોખ છે ને બેન બહુ શોખ છે. એ, ગૌરી આ શું કરે છે તું પણ નીકળ અહીંથી. નીકળ. હવે એનો કઈ વાંક નથી ગૌરી હદ છે યાર આ તો આટલો ત્રાસ ગુજારે છે ભાભી ઉપર આ લોકો સમજ નથી પડતી. વિધવા સાથે ઊભા રહીને વાત હું કરી લીધી જાણે બહુ મોટો ગુનો કરી નાખ્યો મેં તો. બિચારા પડતા હતા મેં તો પકડ્યા એને પકડવામાં પણ આટલી મોટી સજા હદ છે યાર આ તો. હાલ આમ હાલ એટલે ખબર પડે તને. હાલ એ પણ હું છે શું થયું પૂછો આને હું કામ કર્યા. હું થયું એમ પૂછો છો શું કર્યું? બાપુજી મેં કાંઈ નથી કર્યું. તો આ આમથી મારે છે ધક્કા મારે છે. તમને બધાય આદત પડી ગઈ છે. ઓહો. આદત પડી અમને. બાપુજી ઓલો ગોપીનો ભાઈ મહેન્દ્ર એની હારે ઊભી રહીને શેરી વચારે લાલા લેરા કરતી હતી અને ઓછામપુર હું ખબર છે? પડ હું જો પડ જો આમ 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 મહેન્દ્રએ આમ પકડી હતી. સાચું છે આ ગૌરી કે નહીં બાપુજી ખોટું બોલે છે એ? બાપુજી તમે કયો એ નામ ખાઓ. હામ ખાધે કોઈ મરી નથી જાતું. હામ ખાવ ખબર જ હતી કે એક દિવસ છે ને તું આવો જ બતાવીશ અને બતાવીને રહી. માથા હોય આમ બાપુજી ઊભા હે. શરમ હોય તો ને. હવે ગામમાં બધા ખુલ્લે આમ ઓલું કરવું શું કહેવાય હવે મને તો એ પ્રેમલી હા થોડીક તો મર્યાદા રાખો બાપુજી હોય પાસે. મર્યાદા હું રાખું હે હમણાં નથી ખબર પડતી મર્યાદાની ત્યારે તો આખું ગામ જોતું તને શેરી વચારે. બેન વિશ્વાસ કરો બાપુજી ઓઇલ સાથે ટેસ્ટ લાગી છે તો મને બસ એવી ઠેસે એને એવા જ સમય લાગી કે જે મહેન્દ્ર એને પકડે અને પાછો હું મહેન્દ્રને બે શબ્દ કહેતી હતી તો ત્યાં એનું ઉપરાણું દેતી કેમ તારું કઈ થાય છે એની ભેર તણાવતી હતી. હા તો પછી આપણે એક કામ જ કરીએ હવે મહેન્દ્રાની ફેરા ફેરવી દઈએ. નહીં બાપુજી મારે ક્યાંય નથી જાવ. એટલે અમારા જીવનમાં તો એવું કાંઈ કરે એમ કોઈને જોયું જ નહીં ને કાંઈ આવ્યું નહીં
કે એકાબીજી બજાર વચ્ચે જાતા હોય ને આમ એકાબીજીને આમ શું કહેવાય મને તો તમે એવું એનું બોલતાય કયો શરમ આ આવે. જેની હારે મારું હગ પણ થયું ને ઈ માણે કોઈ દી મારો હાથ નથી પકડ્યો કે નથી કોઈ દી મને બસ ભરી હે ભગવાન, જો મર્યાદા શીખ આની પાસેથી મર્યાદા. વિધવા છે તો એ બજારે રખડવું હાલો. બાપુજી રસ્તો કરવાનો કરો એના બાપને ફોન એને કયો એને કે તમારી ગગી અહીંયા આવા કાળા કામ કરે છે નહીં બેન ના 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 ફોન લાવો પણ એનો બાપ એના માથાનો હોય ભાઈ. ઈ કે મારી છોકરીને હવે ન્યા ભણાવી છે તમે રાખો. રાખવાનું કે ને એમ કયા બાપને એવું મંજૂર હોય કે એની દીકરી ન્યા આવીને કાળા કામ કરાય છે? હું આપણા ગામમાં કાળા કામ કરું તમારે નીચું ચડવા જેવું ન થાય? પણ બાપમાં હોય એવું જ આમાં હોય. એમાં પછી કોણ સાચું કોની બોલ. ભેર લે? આ તારી માનું લોહી તારામાં એવું છે તારા બાપનું લોહી હે? કેમ કે મને એટલી ખબર છે કે આ જે કાંઈ પણ આપણામાં આપણી અંદર ગુણ સંસ્કાર આવે ને એ બધું આપણે વારસામાં મળે. કા બાપવાનો બાપ આવો હોય ને કાંઈ એની માં આવી હોય. નહીં, બેમાંથી એકેનું લોહી ન હોય એવું લાગે મને. ઈ ઓલા વાત બેમાંથી નહીં, એના બાપનું લોહી નહીં હોય એવું લાગે. તેનો બાપ બીજો હોય છે. હા. બેન આવું તો બરોબર ક્યારેક આકે જોયેલું ખોટું હોય કે અને એટલે તમને એટલું બધું સારું સારું બોલતા આવડે તો હાલો ને સોરે બેહારી દી. બે માણા ભાષણ સાંભળત ખરું. અરે બાપુ ચોરે બેહારવાની વાત કહી તો બે માણા નહીં આખું ગામ હશે પછી તો ગામનો કોઈ જણ ખાવાય નહીં છે. આ હા, ઈ તો બધા આને જ જોવે ને બધા- અને એવો જ લેરા લેરા કરવા હોય. તો બધાના વારા ફરતી ભોજન આપશે. બે શરમ મને તો એવું મન થાય કે એને નાક શરમ શું છે? તું ગમે એટલી માર ને તો એમાં કઈ બાપુ મારું લોહી ઉકળે મારું. મને સાગર ચોખ્ખા શબ્દમાં કહી ગયો કે જો આ માંડવાની નીચે આવી એટલે અમે હક પણ તોડીને વયા જાવ. તાર કહેવાય ને મારા લગ્ન થાય ત્યાં તો એ લગભગ ઉકલી જાય. હું ઉકલી જાય બાપુ આને વેતી કરો. જો આના કારણે મારું હક પણ તૂટ્યું ને તો યાદ રાખજો કે તમારી દીકરી એનો જીવ દઈ દે. માથે ઓઈઢ મારો બાપ ઊભો હે ની તો મર્યાદા રાખ. આમ તો એક કામ કરી હાલ ને આનો વળ ચડાવ્યું બે બધું લાવો. જે કે ખેંચશે. એમાં કઈ એવું પૂછવાનું ન હોય. હવે રહેવા દે ને, એવું પાપ નથી કરવું આપણે. એની મેળાએ વહી જાય તો હજી થોડીક ખાન સુધી વાટ શું કરવું જોઈએ. છે? કામ મર અને કતરા બાપના ઘરે જ આપણે અમારી આબરૂ નો કાઢ. બેન મારો કઈ વાંક નથી. બાપુ દ્યો દ્યો મારો મગજ ચાહે દ્યો. હાલ વાંક નથી વાંક નથી. આ અમે જોયું ઈ બધું ખોટું હે? આ જોયું ઈ બધું ખોટું. શું કરવાનું છે? હા. હવે તો નહીં ઘરની બહાર નહીં નીકળું. તો ઘરની માઇલ પર ફળિયામાં ખાડો ગાટીને દટાઈ જાવ. ઘરની બહાર ન નીકળવું હોય તો. બેન એકવાર જવા દો બસ. હું ક્યાંય નહીં નીકળું. કોઈ એને નહીં બોલું. કોઈ નીકળ. એને વાતું નહીં કરું. નીકળ અહીંથી. નીકળ અને ઘરના કામ કર. મને એમ છે મહેન્દ્ર એની વાટે ને વાટે લગ્ન નહીં કર્યા હોય એવું કંઈક નથી ને. એ હજી વાંડો જ ફરે. બાપુ જે હોય તે મને કાંઈ નથી ખબર. એટલી ખબર મને પડે છે કે આના લખણ હવે હારા નથી. હવે તો મેં મારી નજરે અરે જોવું પડે જાણે ઓલા બે માણા એકબીજાનો પક્ષ ન ખેંચાય એમ મહેન્દ્ર આનો પક્ષ ખેંચે આ મહેન્દ્રનો પક્ષ ખેંચે. એટલે હું એક ફેર શહેરમાં ગયો ને કે ઓલા ટોકે જાય બોર્ડ જોયું હતું. છોકરી આમ નમેલી હોય અને છોકરી આમ તેડી હતી. એમ જ હાલ્યો. હાલ બીજું હું. સમજે છે હું એના મનમાં યાર. કોણ તું? ગૌરી ગૌરી? રોડ વચાડે એની ભાભીને મારી રોડ વચ્ચે. હાય હાય શિલ્પા ભાભીની વાત કરશો? હા. પણ કાં હું થયું એવું તો? અરે મને આમાં મળ્યા તો મેં પૂછી લીધું ભાભી કેમ છો, કેમ હમણાં દેખાતા નથી? ગોપી તમને તને બહુ યાદ. ખબર છે ને કે એના ઘરના માણા હાવ કેવા હશે. મેં તને હજી કાલ કે પરમ દીએ વાત કરી હતી કે ભાઈ તું છે ને એને તો ભૂલથી નહીં ન બોલાવતો કેમ કે એના હાહરા ને એની નણંદ હાવ કપાતર છે. પણ એને કઈ વાંધો નહોતો, પ્રેમથી વાત કરતા હતા. પછી કે મારે કામ છે હું જાઉં, અને એને ઠેસ આવીને મેં એને પડતા બચાવ્યા. એટલામાં ગૌરી આવી ગઈ. પતી ગઈ વાત. તું ખરો છો, તું જાણો છે ને એ કેટલા પાણીમાં છે, ઓળખસ ગૌરીને. તો તારે માર્ગ વચ્ચે ઊભી જ ન રખાય જલપા ભાભીને. પણ મને એમ થયું કે બિચારા નીચે જોઈને ચાલ્યા જાય છે તો બે ઘડી વાત કરો એને સારું લાગે. આમ પણ આપણા ઘર સાથે એને સારું બનતું હતું. તને ખબર છે એ બિચારા એના પિયરે જઈ શકે એમ નથી. એકવાર મને મળ્યા હતા માર્ગમાં ને પૂછ્યું હતું કે તમે કેમ નથી જતા રહેતા, તો એ કે મને મારા પિયરમાં કોઈ હાંચવે એમ નથી, અને અહીંયા સહન નથી કરતી ને એટલું તો મારે અહીંયા સહન કરવું પડશે જો હું જઈશ તો.
મેં તો ગૌરીને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો. ભાઈ તો મને કે તારો શું અધિકાર છે, જતો રહે અહીંથી, તમારે અમારા ઘરમાં બોલવાની જરૂર નથી. સાચું જ તો કીધું. તને શું અધિકાર છે એમને કંઈ કહેવાનો? પણ જો તું એમને હંધાય અધિકાર આપે તો? એટલે તું કહેવા શું માંગસ બેન? ભાઈ તું જ તો એવું કહેતો હતો ને કે વિધવાનું જીવન હાવ આવું હોય છે, હેરાનગતિ હોય છે, માનસિક ત્રાસ હોય છે. તને એવું નથી લાગતું કે તારે એક વિધવાને નવું જીવન આપવું જોઈએ? તને તો કોઈ કુંવારીએ હારી છોકરી મળી જાય એમ છે, હું જાણું છું. પણ જો તું એક વિધવાને નવું જીવન આપીશ તો એમના જીવનમાં તે રંગ ભરાઈ જશે ને. બેન તે કીધું એ પ્રમાણે હું જલપાએ લગ્ન કરી શકું ખરા? કેમ ન કરી શકો ભાઈ? અરે તારે તો કરવા જ જોઈએ. આમાંય એના જે ધણી હતા એ તારા ભાઈબંધ જ હતા ને. અને તું બહુ સારી રીતે ઓળખસ જલપા ભાભીને. એમનો સ્વભાવ એટલો શાંત છે ને કે જો એવી વહુ આપણા ઘરમાં આવે ને તો આપણા ઘરનું આખું વાતાવરણ બદલાઈ જાય. અને હાવ સાચું કહું, જો જલપા ભાભીની જગ્યાએ તારી બેન વિધવા હોય અને તારી બેનને કોઈ નવું જીવન આપવા માંગતું હોય તો તું શું કર? હું તો મારી બેનને કોઈ દિવસ દુઃખી ન જોઈ શકું. ભાઈ એવી જ રીતે જો આપણે કોઈ વિધવા હારે લગ્ન કરીએ ને તો એ વાત નક્કી છે કે માણા નહીં પણ આ 1000 હાથવાળો એના 1000 હાથે આશીર્વાદ આપે. હું કામ ખબર છે? કેમ કે તમે એક એવા વ્યક્તિને નવું જીવન આપો છો કે જેને ખરેખર ટેકાની જરૂર છે. ટેકો તો આપવા તૈયાર છું મારી બેન, પણ એના ઘરના લોકો માનશે? એના ઘરના લોકો તને લાગે છે કે માને? અને તારે મનાવાય શું કામ છે? જલપા ભાભી એક આપણને રજા આપી દે અને એ હા પાડી દે એટલે ઘણું થઈ ગયું. બાકી એના હાહરા અને એની નણંદ એ તો સેજ કપાતર, એ માને એવા મને તો નથી લાગતા. તને શું લાગે છે બેન કે આ જલપા મારી હારે લગ્ન કરવા તૈયાર થાય ખરી? ભાઈ એ તો હું ન કહી શકું, પણ હા હું મારા હંધે પ્રયત્ન કરીશ. અને તું કેવો ભાઈ છો કે ભાભીને આવી રીતે માર્ગ વચ્ચે કોઈ મારતું હતું અને તું ચૂપચાપ અહીંયાથી વહી આવ્યો. અરે હામી તારે બે જીકી દેવાય ગૌરીને. હું કરું બેન, મારો કોઈ અધિકાર નહોતો ને, મજબૂર હતો. આ તો ગામના હોવાના નાતે 2 શબ્દ કીધા, બાકી એટલોય હક મારો નથી. પણ ના. જો તું ધારતી હોય તો હવે એ હક હું મેળવવા માંગુ છું કે એને કોઈ આંગળી પણ ના ચીંધે. હા જો તું કોઈ કુંવારી સોડિયારે લગ્ન કરત તો મને ખાલી ખુશી થાત, પણ તું એક વિધવાને નવું જીવન આપસ ને એટલે મને તારા માટે ખુશી નહીં, તારા ઉપર ગર્વ થાય છે. હાલ ને બેન તો મારી હારે ક્યાં? એના ઘરે આપણે એને મનાવીએ ને. બહુ ઉતાવળ તને? હા, તારે તારી ભાભી જોતી હતી, ઉતાવળ મને નથી. તારે તાર ભાભી હારે રહેવું છે ને? હાલ હવે ઘેલોથી આવીને કોને ફરિયાદ કરું? પિયરને કરું તો કોઈ સાંભળતું નથી, સાસરિયાવાળા સમજી નથી શકતા. કુદરત, કઈ ફરિયાદ કરું? તને કરું? હું ગમે આવા મારી યારે ખેલ ખેલે છે. પિયર અંકિત દુનિયામાંથી સુકાવે મારા રંગ ઉડાડી દીધા તે. ઘરવાળા ક્યાંય નહીં, 1 વર્ષ થયું છે. એના કરતા તે મને એની હારે લઈ લીધી હોત ને તો પતાના રસ્તો સાફ થઈ જત. નથી હું બહાર નીકળી શકતી, નથી કોઈ હારે 2 ઘડી વાતો કરી શકતી, નથી કઈ ખાઈ શકતી. વિધવાની આવી જિંદગી હોય શકે? મારો હું વાંક છે? મેં એવડો બધો ગુનો કર્યો કે તે આવડી મોટી સજા આપી મને. ક્યાં જાઉં? કોને કહું? કોઈ રસ્તો નથી મારી પાસે. સમાજ નિયમ પાડે છે, સમાજના નિયમ પ્રમાણે રહેવાનું. એવા તે કેવા નિયમ કે જ્યાં વિધવા સ્ત્રીએ એના નિયમોનું પાલન કરવાનું.
હે ભગવાન, બૈરા વાગે જીવું છું, એક જીવતી લાશ બનીને રહી ગઈ છું. તું તો કઈ ખાપડ બરાવાલા. જો તારે ના પડવું હોય ને તો તું મારો જીવ લઈ લે, બાકી મને આવી જિંદગી ના દે મને કે એક બે બટકા સુખનો રોટલો પણ નથી ખાઈ શકતી હું. કુદરત મારી નણંદને ને મારા સસરાને એટલી સદબુદ્ધિ આપો કે મારી ઉપર ભરોસો કરી શકે. હું દુનિયાના બધા જ દુઃખ સહન કરી લઈશ, ઝેરના ઘૂંટડા પી લે, પણ મારા ચારિત્ર ઉપર શંકા કરે. તને તો ખબર છે ને ભગવાન કે હું મનની ચોકી છું, છતાંય મારી હારે આવો વ્યવહાર હુકાબો કરે છે. કોઈ રસ્તો નથી ભગવાન, કોઈ રસ્તો તો બતાવ મને. બાપુ આ ચશ્મા મારે બદલવાના છે. શું થયું છે આમાં? ખબર નહીં પણ હવે મને એમાં ઝાંખું દેખાય છે. લઈ નવા, બીજું હું ત્યાં બરોબર કીધી તો અત્યારે જ જાય. હાલ બીજું હું, અટાણે હાલ ઊભી થા. જય માતાજી કાકા. ભાઈ આવાને હોય જય માતાજી. એ છોડી આવા એટલે તો કેવા સમજશો અમને? આવા એટલે જે પોતાના ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડતા હોય ને એવા. તું તારા ઘરનો હોય તારા ઘરમાં રાખને ભાઈ. ઓય તારી બેનને સમજાય. જો કાકા, મારી બેન જે કે એકદમ હાસું જ કીધું છે. તમે હાથ ઉપાડો જ છો ને, મેં મારી નજરે જોયું છે. તારી વહુ છે, મારા ઘરની વહુ છે ને, હું જે કરું. ના ના, સે તો નહીં અમારા ઘરની બહુ, પણ હવે થાય. હા ઈ તો અમને ખબર જ હતી. આજ ને કાલ જાહે તો મહેન્દ્રના ઘરમાં લખણ જોતા જ બેને ખબર પડતી હતી. કારણ કે બજાર વચ્ચે એકા બીજું બધું ભરતા હતા. અરે કાંઈક તો શરમ કરે ને. અરે એવું હતું તો આવીને કહી દેવું તું, તમે રાજી ખુશીથી હોપી દે. તમારે ઈ હપેતું રાખવું નહોતું. જો ગૌરીબેન, અત્યાર સુધી મારીને તમારા ભાભી વચ્ચે કાંઈ નહોતું, પણ તમે હાથ ઉપાડ્યો ને એના ઉપર ભર બજારે, ત્યારથી જ નક્કી કરી લીધું છે મેં કે આ વિધવા ભલે રહી, એની જિંદગીમાં મારે રંગ પૂરવા છે. વાહ વાહ, દયાની મૂર્તિ ક્યાં ગઈ છે અત્યાર સુધી? હવે આવી ને આ દયાની મૂર્તિ તમારા ઘરમાં, તો ક્યાં છે તમારી વહુ? બોલાવું જ ને, બોલાવ. બોલાવી તો પડે ને. જલુઓ, એમ નો કહેવાય, મહેમાન આવ્યા છે. જલુઓ, અહીં બહાર આવજો. આ તમાર થનાર પતિદેવ આવ્યા. તમે કહેતા હતા ને કાંઈ નથી મહેન્દ્ર હારી. તમાગુ લઈને હું કામ આવ્યા? બેન બાપુજી કાંઈ નથી મારે એની એરે. કોપી બેન સમજાવો ને, ભાભી. તમને ખબર ને. તમારે હવે બીવાની જરૂર નથી. મને ખબર જ છે કે તમારે મારા ભાઈ હારે કાંઈ નથી, અને ના તો તમે કાંઈ કરવા માંગો છો, પણ તમને સમજાવવા આવી છું. મહેરબાની કરીને અમારા ઘરની લક્ષ્મી બનો ને. અમારા ઘરની પનોતી ને તમારે તમારા ઘરની લક્ષ્મી બનાવી છે. મરી જાહો. કાકા, હશે તમારા ઘરની પનોતી, પણ અમને ખબર છે કે પનોતી છે ને આપણે પોતે ઊભી કરીએ છીએ, હોતી નથી. અને રહી વાત મરી જવાની, તો વાંધો નહીં, એક વખત મરવાનું જ છે ને. પણ તમારા જેવા કર્મ કરીને મરવા નથી માંગતા. એક એવી વ્યક્તિને નવું જીવન આપવા માંગે છે મારો ભાઈ કે જેના જીવનમાં કાળો અંધકાર છવાઈ ગયો છે. એલા એ તમારા બે પાસે એટલું બધું જ્ઞાન છે તો હજી આ ભાઈ બેન વાંઢા કેમ રખાય? કારણ કે તમારી પાસે જ્ઞાન નથી. લક્ષ્મી એટલે દીકરી. દીકરી તમારા ઘરની હોય કે બીજાના ઘરની તમારા ઘરમાં આવે, એ લક્ષ્મીનું રૂપ જ છે. પણ તમારા જેવા લોકો હોય ને, એ લોકો જ તે લક્ષ્મીના નામ ઉપર કલંક છે. પણ હું એમ કહું છું કે એટલું બધું જ્ઞાન તમારી પાસે છે તો તમે ભાઈ બેન કેમ હજી ટંકોરી વગાડો છો? અમે 50 વર્ષના નથી થઈ ગયા કે તમે અમને વાંઢા કહો છો. બાપુજી, આપણો સિક્કો ખોટો હોય ને એટલે ગામને કેવા ના જોઈએ. સૌથી પહેલા તો હે ને ઓલીને એક દ્યો બૂથમાં. નહીં બેન, બજારમાં વાત કરી સાચી હતી કે ખોટી? સાચી હોય તો એ તો મહેન્દ્ર અહીંયા આવ્યો હોય. હાથ નહીં ઉપાડતા. મારી સામે જો હવે પછી હાથ ઉપાડ્યો છે ને તો હરખાઈ નહીં રહે, યાદ રાખી લેજો. તું તારા ઘરે જાને ભાઈ, કોકના ઘરમાં હું કામ વહીવટ કરવા આવે છો? હશે કોકનું ઘર, ખબર છે હો અમને,
તમારું ઘર સેમ, તમારું ઘરે થોડા વખતમાં પારખું કરાવી દેશો મેં ભાભી પાસે. પણ એક વાત યાદ રાખજો કે તમે એના એ જ માણસો કે જેણે આમના લગ્ન પછી મને એવું કીધું હતું કે ગોપી, અમારે તો જલપાના પગલા થયા ને પછી ઘરમાં ગાડી આવી ગઈ, ઘરમાં અજવાળા થઈ ગયા. હવે એ જ વહુનો ધણી મરી ગયો તો અંધારા. હા, કેમ કે ગાડી ને બંગલા ને બધુંય સાચું, પણ ભૈરખી તો મારા જ ભાઈ ને. અને આ લે, તારે જાવું હોય ને તો જા, તારે જેના ઘરમાં બેહું એના ઘરમાં બેસ. બાપુ કરે ને બાપને ફોન. મારે નહીં, ક્યાંય નહીં જાઉં. એક મિનિટ ભાભી, એક વાત કહું, તમે લગભગ ગમે એટલા હારા બની જાશો ને તો આ એક કઈ તમને પુરસ્કાર નથી દેવાના. આજ હું સમાજના હંધાય માણા તમને એમ જ કહેશે કે તમે હલકા માણસ છો, તમારે બાર કેટલાય ભાઈડાઓ રાખેલા છે. માણાને તો બોલવું જ છે ને, અને એમને તમે પૂગી નથી હકવાના. હું કામ તમે તમારો શણગાર આટલી નાની ઉંમરે ત્યજી દ્યો? હું કામ ને તમે હંધાઈની સામે હારા થવા હાટું થઈને પોતે વિલાવ? મારા નસીબમાં એ જ લખેલું છે બેન. નસીબ બદલાઈ શકે છે જલ્પા. તને વચન આપું છું કે કદાચ તારા પહેલા ઘરવાળા જેટલો હું તને પ્રેમ પણ ન આપી શકું, એટલો કરતો પણ નહીં હોઉં, પણ આ લોકોના જેટલી નફરત તને મળે છે ને આ ઘરમાં, એમાંથી હું તને છુટકારો દેવા માંગુ છું. અને એવું નથી કે હું તને પ્રેમ નથી કરતો. એ ભાઈ, તમારા ઘરે જઈને પ્રેમની વાતો કરો ને આ એમ તમારું ભાષણ સાંભળવા નથી ઉભા. શરમ તો કરો. આ એના સસરા ઊભા હે ને એની સામે તમે એના દીકરાની વહુ પ્રેમની શરમ તો તમને આવી જોઈને. જે સસરો પોતાની વહુ ઉપર હાથ ઉપાડી શકે એની અમે શરમ ભરીએ તો વહુ એ લખણે હારા રખાય. બસ બેન. હો હા ગોપીબેન, અને મહેન્દ્ર જે કે છે એ બરાબર કે છે. આવ્યું માકડને મોઢું આવ્યું. મેણા મારીને જીવતી લાશ બનીને જિંદગી જીવી એના કરતા તો તૂટેલી ફૂટેલી જિંદગીને હાથીને સીવી લેવી હારી. વાહ. હા ભાભી, તૂટેલા કાચના ટુકડા હંમેશા આપણા જ પગમાં વાગે. અને તમે એવા તૂટેલા માણસો કે જે પોતાને નડો છો. હું લેવાને આ હંધાઈની સામે હારું થાવ છે શું કામ? તમને તમારી જિંદગી જીવવાનો પૂરો હક છે. વિધવા થઈ ગયા એનો અર્થ એવો નહીં કે આખી જિંદગી આમને આમ ધોરા કપડામાં અને કાળા અંધકારમાં પોતાનું જીવન વ્યતીત કરી દે. શું આપણે મરી જાય તો પુરુષ માણા એ હું ક્યારે કોઈની સામું નથી જોતો? હું એને કોઈ બાઈ માટે લાગણી પ્રેમ નથી આવતો? અરે મેં તો એવાય કિસ્સા જોયા છે કે આવડી ઉંમરના ભાભા હોય છે ને પોતાની બાયડી ગોતતા હોય છે, કોઈ બાઈમાં પ્રેમ ગોતતા હોય છે. તમે તો હાવ નાના છો. જુઓ, તમારી નણંદની આમે હગાઈ થઈ ગઈ છે, કાલ હવારી લગ્ન કરીને વહી જાહે તો હું આ ભાભા હારે તમારે રહેવાનું? અને માનો કે આ ભાભોય પછી ઉપર વયો ગયો ત્યારે શું કરશો તમે? એટલે જ કહું છું, દરેક સ્ત્રીના જીવનમાં એ પુરુષના ખભાની જરૂર પડે છે. આ આહુડા પાડવા માટે, પોતાનું દુઃખ કહેવા માટે, પોતાનું સુખ, પોતાની ખુશી એની હારે એની વાતો કરવા માટે. અને મારો ભાઈ, મને ખબર છે કે તમને ખૂબ જ ખુશ રાખશે. મારા ભાભી બની જાઓ ને. હું તૈયાર છું. તમારો દીકરો ગયો ને એમાં આનો વાંક નથી, એ નસીબનો ખેલ છે. તમને ખબર નથી, કદાચ તમે આના નસીબનું ખાતા હો. આ તમારા ઘરમાંથી આના ગયા પછી એક તમારા દુબળાદી સાલું ન થઈ જાય, યાદ રાખી લે. જા ને ભાઈ, લઈ જા ને પનવાતીને અમારે. અને હવે પછી હાથ ઉપાડવાની કોશિશ ન કરતા. મારી અમાનત છે તમારા ઘરમાં. ના, અમારા ઘરમાં હોય મેં 1 મિનિટ એની હારી જ લઈ જાવ, કંકુના કરીને જાવ. ભાઈ, ભાભી, હાલો ભાઈ, ઉપાધિ કરમાં આપણે તારા લગ્ન તોય ધૂમધામથી કરશું. જેમ કરો એમ. હા, આવો ભાભી. જાઓ હો. હજી જાતે આશીર્વાદ દેવાય તમારે ને? નહોતી હારી. મારા ભાઈને તો ભરખી ગઈ. ખબર નથી પડતી કે હજી એ ઘરમાં જઈને કોને ભરખશે. ગૌરી, હું થાય બાપુ? બેહો. બાપુ! ભાગણી જાતા મારા બાપને ભરખી ગઈ. બાપુ!